والصلاة والسلام على سيد الأنبياء والمرسلين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الساعة آتية وقال الله تبارك وتعالى يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين صدق الله مولانا العظيم وبلغنا رسوله النبي الأمين المكين الكريم ونحن على ذلك من الشاهدين والشاهدين والشاكرين والحمد لله رب العالمين. Bagai risalah Rasulullah SAW yang bila dalam dilupakan Allah Nabi Ibrahim memperbaiki Allahumma sholli ala Sayyidina Muhammad wa ala ali Muhammad wa salam alaika ya sayyidi ya habibi ya Rasulullah sallallahu ta'ala alaihi wasallam. कुरान मजीद की मैंने आयत पढ़ी कि बेशक आने वाली घड़ी आएगी, और एक आयत मैंने दूसरी पढ़ी है कि ऐ ईमान वालों अल्लाह से डरो और सच्चों के साथ हो जाओ। दो आयत मैंने पढ़ी है और दोनों का आपस में रब्त एक रिश्ता है। एक को समझना है तो दूसरी को समझो, दूसरी को समझना है तो पहले वाले को समझो, और इसी से फिर हमें अपनी जिंदगी का पता चलता है कि हमें ऐसे जीना चाहिए, हमें ऐसे करना चाहिए। एक तो ये हो गया कि एक ईमान वालों अल्लाह से डरो और सच्चों के साथ हो जाओ, और एक ये हो गया कि बेशक आने वाली घड़ी आएगी। बात ये लोग नमाज पढ़ी दी जीवनी अंदर આવી જાજો, મહેરબાની કરીને અંદર જગ્યા ખાલી છે। ઉપર પણ જે કોઈ હોય તો ઉપરવાળા ભાઈ નીચે જ રહેજો, કેમ કે નીચેની જગ્યા જ્યાં સુધી ખાલી હશે અને તમે ઉપર જાશો તો નમાઝ નહીં થાય, એટલે નીચે આવી જાજો અગર ઉપર કોઈ હોય તો, क्योंकि नीचे जगह खाली है। दुरूद पाक पढ़े अल्लाहुम्मा सल्लि व सल्लिम अला सय्यिदिना मौलाना मुहम्मद व बारिक वसल्लम सल्लल्लाहु अलैहि या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। कुरान पाक में कीधुं के ए ईमान वाळाओ ए मुसलमानो તમે અલ્લાહથી ડરો, અને ડર રાખ્યાથી નહીં હાલે, એટલું કહેવાથી નહીં હાલે કે અમે અલ્લાહથી ડરીએ છીએ, એટલું કહેવાથી નહીં હાલે। આગળ એમ કીધું કે સચ્ચું કે સાથ હો જાઓ, જે લોકો સાચા છે એનો સાથ આપો, એનો સાથ આપો। બીજી વાત कुरान में ही कहती कि बेशक आने वाली घड़ी आएगी। હવે આપણે મિલાવશા એમ મિલાવશા કે આપણે ઘણી વખત કોઈને કામ સોંપી કે ભાઈ ફલાણા ભાઈ તમે આમ નહીં આમ કરજો, આમ નહીં આમ રહેજો, અને એટલું કહી દીધું। હવે અગર એ કરે છે તો એને આપણે આગલી વાત કહેશું કે આમ કરજો, કહ્યું હા તો ઓલો આવવાનો છે।
અગર એ નથી કરતો તો ધ્યાન રાખજે, આમને આમ કરજો, બાકી નકર ઓલો દિવસ આવવાનો છે. આ સમજે વાત કે એક દિવસ એવો પણ આવશે કે જે દિવસે તારી પોપાબાઈના રાજ નથી ત્યાં નહીં હાલે વકીલાત. ઈ પોપાબાઈનો જમાનો કયો કે ત્યાં વકીલાત હાલતી હતી? અહીંયા નહીં હાલે. અહીંયા તો તારી આંખ બોલશે, તારી જીભ બોલશે, તારો હાથ બોલશે, તારો પગ બોલશે, તારું પેટ બોલશે કે કેટલું હરામનું ખાઈ ગયો છો. તને પૂછવાની જરૂર નથી. તારા કાન બોલશે કે કેટલી કિંમત તે સાંભળી છે, કેના કેના તે ઘર તોડાવ્યા છે સાંભળીને. આજ વધારે પણ તો ઈ છે કે दूसरों के कान से सुनना, दूसरों की आंख से देखना, सिर्फ खाना अपने पेट में. છે કે નહીં? કોણ આવે? હેલો, હા આઈબ્રો કઈ નથી લે તઈ હું તો ગામમાં રહ્યો મને પછી હું કે અરે બોલરે આમ કે આ ફોન ઉપર આ હું એક ગામની એકની વાત જનરલ વાત કરું છું કે જનરલ તેર કોમમાં તો ફેર એનો કોઈ મતલબ ની અંદર એના કામ હોય તો એ લોકો શીખે કે ન શીખે એ જાણે એનું કામ જાણે. પણ આપણા મઝહબમાં તો સાફ હરામ છે ગીબત કરવી. ગીબત અને ઇલ્ઝામ બેમાં ફરક છે, સમજી લેજો. ગીબત અને ઇલ્ઝામ બેમાં ફરક છે. ગીબત કેને કહેવાય કે એક વ્યક્તિ શરાબી છે, બે નમાઝી છે, એક વ્યક્તિ છે બિચારો ગુનેગાર છે. હવે એ ગુનેગાર છે એના વિશે એવી વાત, ઈ જ વાત આપણે બીજાને કરવી. ઈ છે એમાં ફેર નહીં છે, પણ ઈ જ વાતને આપણે બીજાને કેવું ઈ તો શરાબી છે, ઈ બોલો હા પણ છે કે ભાઈ બોલો તારું આમ કહેતો કે તને ખરાબ લાગશે કે નહીં લાગે? ભલે ખરાબ છે પણ એની વાત જો કે થશે તેને ખરાબ લાગશે. તો कुरान पढ़ो, कुरान में है खराबी है उसकी जो मुंह के सामने या पीठ के पीछे बुराई करे. ગીબત એને જ કહેવાય કે જે ચીજ કોઈમાં હોય અને એને તમે બીજાને કહો એને ગીબત કહેવાય. તો આપણે તો ઘણા એમ કે હું તો જેવું છે એવું કહું ને, પણ તને કોણે ચોપડો દીધો કે તે જોયું એવું કહેતો જા? તને કોણે હિસાબનું કીધું? અભી મેં તું અગર શરૂ કરું કે ભાઈ ભાગવતમાં તો આવા, ફલાણા ગામડાના તો આવા, ફલાણાના તો આવા, એટલે મને અલ્લાહ પાક તરફથી જીબરી લાવી કે મોલાના તને કોણે કીધું કે તું આ બધા હિસાબ કરે? મારી વાત કરું છું. તો ગીબત કેને કહેવાની સમજાઈ ગયું? હવે ઇલ્ઝામ તો એને કહેવાય કે એક વ્યક્તિ આવો છે જ નહીં, એક વ્યક્તિ આ કામ કર્યું જ નથી અને એના વિશે તમે બોલો. જે વ્યક્તિને આ ચીજની ખબર નથી, આ કામ એને કર્યું નથી, એને કઈ ખબર નથી અને એના વિશે કયો, એને કહેવાય ઇલ્ઝામ. અને એની સજા છે ભર બજારે 80 હેન્ટર કોડા મારવા. ઇસ્લામની વાત કરું છું. અને ઈ મરશે નહીં, હદીસમાં ઈ મરશે નહીં જ્યાં સુધી ઈ કામ ઈ પોતે નહીં કરે, અલ્લાહ એને મોત નહીં આપે. મામૂલી નથી. ડરવું જોઈએ અલ્લાહથી. કોઈના વિશે, કોઈના પોતાના ભાઈ વિશે જબાન ખોલતા પહેલા 1000 વાર નહીં, લાખો વાર વિચાર કરીને બોલજો. આ ચીજોની જરૂર છે. આપણા ગામની વાત કરું, આજના દોરમાં આ ચીજોની જરૂર છે. કેટલાય ઘર આમાં ભાગી જાય છે, કેટલાય પરિવારની અંદર વિવાદ ઉભા થાય છે, પછી મસ્જિદ વિરાન થાય છે, મદરસા વિરાન થાય છે, સમાજ વિરાન થઈ જાય છે. કોઈના કીધે નહીં હાલવા, કોઈની સાંભળતા પહેલા નજરે જોયેલું ખોટું હોય. તમે કહો એ કેવી રીતે? દાખલો માની લ્યો કે તમારા ખિસ્સામાં અટાણે એક પણ રૂપિયો નથી, એક દાખલો છે કે નથી. મેં તમારે ત્યાં લાગ્યા કે ભાઈ 1 રૂપિયા તો આપો ને, ખાલી કાંઈ નથી. હવે તમે એમ કીધું, હું ગયો બાર ગયો હું, એટલે પાછળથી તમને એક ભાઈએ 500 આપ્યા કે ભાઈ આ રાખો તો હું હમણાં આવું. એ 500 લઈ ગયો. એ ગયો તમે આમ ખિસ્સામાં રાખતા હતા ને તાવ પાછો આવ્યો. મેં જોયા કે 500 છે.
હવે હું મનમાં જ રાખી લઉં એટલે કેવો ખોટો માણસ મને તમને ના કહેતો કે આઈ ગયા 500 ને મને એ ખબર નથી બોલો દઈ દઈએ આ તમે સમજ્યા વાત ને એટલે હંમેશા ચાહે કાને સાંભળો ચાહે આંખે જવો પૂરેપૂરી ચોખવટ જ્યાં સુધી ગવાહોના દ્વારા ન કરો ન ખોટો ફેલાવો ન એના બારામાં મનમાં કોઈ બદગુમાની કરો અગર એવું કરશો તો શું થશે તો कुरान साहब कुरान पाक में अल्लाह कहता है कि जिसने भी गीबत की और बदगुमानी से बचो कभी कभी बदगुमानी ईमान ले लेती है एक दूसरा कि अगर तुमने अपने भाई की गीबत की तो अच्छा मैं आपको एक बात दूसरी पूछता हूँ एक बार रसूल पाक सहाबा के साथ जा रहे थे रसूल पाक सल्लल्लाहु अलैहि वसल्लम सहाबा ने आए के जता तो रास्ता में તમે भी सफर करो છો ને भाई आगे थोड़ा ये जगह है पूर्ण करो जल्दी आगे आ जाओ देखो पीछे है ना वो हो रहा है आगे आ जाए आगे जल्दी फटाफट करो जल्दी बार जल्दी अंदर आओ भाई जल्दी अंदर देखो पूरी करो सल्लल्लाहु अलैहि वसल्लम बात करो તમે भी सफर करो सल्लल्लाहु अलैहि वसल्लम તમે પણ સફર કરો છો હું પણ કરું છું ગાડીથી આપણે જાતા હોય છે ત્યારે તમે જોયું હશે હવે આ બાજુ ધ્યાન આપો આપણે ગાડીથી જાય છે રસ્તામાં આપણે જોતા હોય કે કેટલાય જાનવર મરેલા પડ્યા હોય ઘણી વખત ખબર છે ને હવે જે જાનવરનું નવું એક્સિડન્ટ થયું હોય ને નવું એની ગંધ ના હે ને પણ ઘણી વખત આપણે કઈ દેખાય ઓહો આપણે નીચે આગળ કંઈક મરી ગયું લાગે હવે ઈ જ્યારે નજીક આવે તો એને અગર 10-15 દી મહિનો દી થઈ ગયો હોય તો ગધેડો હોય અગર એક્સિડન્ટમાં મરી ગયો છે ને પડ્યો છે 1 દી 2 દી મહિનો દી હવે મહિનો દી પછી તમે જોશો કે કઈ સ્ટાઇલમાં પડ્યો છે તમને ખબર છે હદીસમાં છે મુકસ્સિદુલ ગુલૂબ નામની કિતાબ છે ઇમામ ગઝાલીએ નકલ કરી છે હદીસને કે સહાબા જતા હતા તો બે સહાબા કંઈક વાત કરતા હશે અને રસૂલ પાક એનાથી આગળ વયા ગયા એ ભેગા નહીં આગળ વયા ગયા બે સહાબા સાંભળો છો સમજાય છે કે નહીં બે સહાબી અલ્લાહના રસૂલના સહાબી બે આપસમાં કોઈ વાત કરતા હતા ત્રીજા માણસ જે હાજર નતો એની કંઈક વાતો થતી હતી અને હુઝુર આગળ નીકળી ગયા એના હેબ્રો નહીં આગળ નીકળ્યા તો આગળ એક ગધેડો પડ્યો પાવ ફેલા હુઆ ગધેડો મરેલો પડ્યો પાવ પગ ક્યારે ફેલાય સડી જાય ત્યારે બોલો સડી જાય ત્યારે આ જુમ્મો છે જુમ્માના દિવસે આપણે ગોશ્ત મચ્છી મટન પકાવે કે નહીં ભાઈ ખાય ને તો તમને કોઈ કે ઓલા ગધેડાનો પરોઠ કાશો खाए कोई न खाए ने अल्लाह का रसूल ने कीधु ए मेरे साहबा ये जो पड़ा है इसे खा लो रसूल ने कीधु सल्लल्लाहु अलैहि वसल्लम आपरो थोड़े रसूल ने पाक कीधु कि તમે બે આને ખાઈ જાઓ ઓલા સાહબા કે આ કઈ તો મુર્દાર છે આ ખવાય તમે ના પાડો કે મુર્દાર નો ખવાય તો હુઝુરે કીધું કે જે તમે ખાવ છો ને એના કરતા સારું છે જે તમે ખાવ છો એટલે ઓલા સહાબા હતા કે આપણી જે વાતો નતા સમજે નહીં સમજી ગયા તોબા કરે તો કે તોબા નહીં આલે જેની વાતો કરતા હતા ને એને મળો એને કયો ગમે તારી વાતો કરતા હતા અમને માફ કરી દે ઈ માફ કરે પછી માફ થાય આ ઇસ્લામ છે ઇસ્લામ ઘર ઉપરનું ધોરા નીલામ તો બસ ઊભી રહીએ મારું કામ ના છે મારા ઘર ઉપર લખું હા ભર પછી ભલે બસ ઊભી રહીએ કે બાબર આવી રહીએ જેને કહેવાય ઘરની ધોરાની ના હાલે આપણે કહીએ કે મેં તોબા કરી લીધી એમ તોબા ના હાલે તે એની વાત કરી છે એની પાસે માફી માંગ માં આયશાથી વધીને કોઈ આપણે કોઈ માં આયશાથી વધીને કોઈ છે હે જેના બિસ્તર ઉપર વહી ખુદા નાઝિલ થાય એ માં આયશા કોઈ મામૂલી નામ નથી એવી માં આયશા કે જે ઈશારો કરે તો લાખો કરોડોને જન્નતમાં દાખલા મળી જાય ઈમાં આયશા રસૂલ પાકના ઘરના આખી ઉમ્મતના મુસલમાનોની માં સુબહાનલ્લાહ ઈ કોઈ જેવી હસ્તી નહીં પણ ઈ હસ્તી એક દિવસ એવું થયું કે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હાજર હતા નહીં અને માં આયશા પાસે એક બેન આવ્યા એક માં આવ્યા ઈ કાંઠે નીચે હતા કાંઠે
नीचा तो काठे नीचा था ई के काम तो आका નથી વયા કે છે કોઈ વાત નહીં વયા કે એટલે પછી આકા એટલે કેવું પડે કે ફલાણા આવ્યા था हैं उसका नाम लेकर बोलना पड़ेगा आसिया आई थी आसिफा आई थी हनीफा आई थी जे नाम वो नाम लेने केવું પડે પણ માં આયશાએ નામ ન લીધું અને એમ કીધું કે ध्यान देજો वो नाटी એટલે કે બાટકી આવી હતી શું કીધું બાટકી એના કદના લીધે એનું નામ બગાડ્યું આપણે ઘણા કે બાટો પોપડો લંગડો ટૂઠો આવા નામ લ્યો છો કે નથી લેતા લે છે ઓલે બિચારો આપણા વગે હે કરતો હોય પણ એને ખરાબ લાગતું હોય હવે સાંભળો કે રસૂલે પાક ને કહેવા વાળું કોણ માં આયશા છે જેવી તેવી હસ્તી નથી માં આયશા સામે આકાની આંખ લાલ થઈ ગઈ આકાએ કીધું કે આયશા તું क्या कह रही हो नाम नहीं जानती हो बाटकी नाटी कहती हो એને અલ્લાહે જેવો કદ દીધો છે અગર એને ખબર પડી જાય કે મારું નામ આયશા બગાડ્યું તો એને કેવું ખરાબ લાગે તમને ખબર છે તમે કેવો મોટું કામ કર્યું છે આ ઓહદ પહાડથી પણ વધારે વજનમાં છે અગર નામે અમલમાં રાખવામાં આવે તો ઓવડો મોટો વધી જાય તો હવે શું કરવું કે માફી માંગો માં આયશા એની પાસે જઈને માફી માંગે તો જો માં આયશા પાસે જે મદીનાનો તાજદાર માફી માંગતો હોય ને તો તમે ને હું કઈ ખેતરના મૂળા તમે સમજો છો ને આ વાતને એટલા માટે થઈ એક ચીજ તો આ કરવાની છે હવે આગલી દરૂદ પાક સલ્લી અલા સય્યદના મુહમ્મદ વ અલા સય્યદના મુહમ્મદ વ અસ્હાબિહી વ બારિક સલ્લલ્લાહુ अलैहि या रसूलल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह ना रसूल कोई नहीं अच्छा अभी ये अगर ऐलान हो कि भाई जन्नत में केने जाओ तो लगभग બધા આ સૂચા કરશે અને લગભગ ન પણ કરે કેમ કે ન કરે એનું કારણ કે થોડા કાજા કલવારા વધી જાય તો બાપુ की મરી જાવ जन्नत में मरी ने जवाय है ना जन्नत में तो यूं देखो तो सबको जाना है मारे जाओ તમારે જાવ પણ ટાઈમ નથી એટલે નમાજ થાતી નથી રોજા થાતા નથી સાચું બોલવામાં આળમ થાય છે દાઢી રખાતી નથી ઘણી જાતના એક કામ છે આપણાથી થાતા નથી તો એક કામ કરો ને બધું મૂકી દે એક કામ એવું કહું કે જેમાં રસૂલે કહી દે કે ખાલી આ એક કામ કરી લે તમારી જન્નતનો જિમ્મેદાર જામીન હું એવું કરવું હે તો કહો સાવ સહેલું આકાની ગેરંટી અને તકલીફ રેકોર્ડ થાય છે आका की गारंटी जो ये काम कर ले अल्लाह के रसूल कहते हैं मैं उसकी जन्नत का ज़ामीन हूँ। गारंटी वाली जन्नत से ले लियो कहता हूँ कहीं दो हैं वो हदीस क्या है खबर है उधर में ध्यान दे हदीस है आका फरमाते कि जे व्यक्ति इन બે ચીજને સંભાળીને રાખે મને પણ જામીન આપો તમે એક એગ્રીમેન્ટ હું કરી દઉં એક તમે કરી દો કઈ દો ને કઈ દો આ કઈ કીધું કે મને બે ચીજ લખીને આપો હું તમને એક ચીજ લખીને આપું આકા શું લખી દો મૌલાના લખી દે કે તારી જીભ અને તારી શરમગાહ એની જમાનત મને દે ગેરંટી દે કે એનો ખોટો ઉપયોગ નહીં કર અગર તું ખોટો ઉપયોગ નહીં કર તો તારી જન્નત બાકી બસ આગળી જન્નત બાકી છે ને આસાન પણ કરવું બસ માટે મારે આ જીભ છે એ આખા શરીરમાં એક દીધી છે એને हदीस में है कि पूरे दिन में हाथ पांव सर सारी चीजें इस जबान से बड़ा मांगती हाथ जोड़ती है कहती है बाबा तुम छानी मिल ले 32 दांत करना आता ना कहता है बाबा तुम छानी मिल ले हलीस तूने हमें पड़ी जा हदीस में मैं अपने घर की कोई जोक सुनाने नहीं बैठा मैं मिंबर पर हूँ कोई इधर उधर की बात करना या मजाक करना मेरा काम नहीं इसका तो बहुत बड़ा वो है जानते ना तो ये चीजें हैं अबे ये तो समझ गया अब ए ईमान वालों अल्लाह से डरो तो डरे कौन आप तुम करे डरे या करे गिबत से बचे आका ने फरमाया कि जो गिबत करे वो सगे मरे हुए भाई का गोश्त खाता है
એટલે જ ઓલા સાહાબાને કીધું કે તમે આ કરો છો ને એના કરતા ગધેડો ખાઈ લો. સગો મરેલો ભાઈ એનું ગોશ કોઈ ખાય જ છે. આઈને માની મોની નાની મોની લઈને જ બેઠા હોય. ઈ ન કરાય, એનાથી આ ગુનો લાગુ પડે આપણી ઉપર. તો क्या पता चला ईमान वालों अल्लाह से डरो और सच्चों के साथ हो जाओ. सच्चों के साथ हो एमाय मुश्किल છે આજના દોરમાં. એક વાત તમે સાંભળો, આપણે એમાં બોલાય નહીં, સુનાય નહીં, આપણે એમાં બોલાય નહીં. તમારે પંચાયત કરવાની બીજાની બધી કરે આપણે ऐसा कहते कि नहीं कहते. बोलो बेचारा हाथ हो तो मरी रही है. આપણે ચૂપચાપ ઉભા ઉભા જોતા હોય ईमान वाला ने कभी थे मदीने से अल्लाह के रसूल ने एक मर्द मुजाहिद की फौज तैयार की थी जो डरती नहीं थी. गौसे आजम का जमाना याद करो. गौसे आजम मिंबर पर खड़े होते थे और कहते थे फलाना सुधर जा, मैं तुझे कह रहा हूँ. नाम लेने कहता गोस्पाक नाम लेने कहता के फलाना राजा ने कहता, वजीर ने कहता, बादशाह ने कहता. અને આજે તમારા हैं होता है कि नहीं होता है. मैं एकदम की बात नहीं कर, जनरल ले रहा हूं. कोई પોતાની માથે લેતા नहीं, अगर हो एवा तो લઈ લેજો, है कि नहीं. कोई પોતાની પર લેતા नहीं, પણ अगर તમે છો એવા તો લઈ લો. સમજી જાજો. કેમ કે મારા પીરાને પીર એમ કહેતા કે જે વ્યક્તિ મિંબરનો હક અદા ન કરે એને મુસલ્લા પર ચડવાનો હક નથી. અને મિંબરનો હક એ છે કે પબ્લિક તમારી औलाद છે, તમારો બચ્ચા છે, એને સાચું શીખાડો, એમાં ખયાનત ન કરો. કાલ મારી औलाद મારી પાસે ઊભી રહેશે, માં કહેશે કે તમને તમે માથે ચડાવી રાખતા હતા, તમે અમને આવી સાચી ખબર આપી નહીં, હે ને. તો ગોસ્પાક ભરા મનમાં પણ નામ લઈને કહેતા, આને ખરાબ ન લગાડતા, ઉભા થઈને કહેતા જી આ હવે નહીં કરો. એ સમજી જાય એવા હતા, એવા હતા. અને એવા હતા સહાબા કે એમ કહેતા કે અગર મારી અંદર ભૂલ કઈ દેખાય તો મને કહેજો હો, મારી અંદર કઈ ભૂલ દેખાય તો મને કહેજો. એ સહાબા હતા, નાના કોઈ ગામના આગેવાન નતા, કોઈ શહેર જિલ્લા સિટી રાજ્યના આગેવાન નતા. ઈ તો એવા હતા કે જેના બારામાં રસૂલે એમ કીધું કે અસ્હાબે કન્નુજૂમ, મારા સહાબા તો એવા છે કે અગર તમે કોઈ એકને પકડી લેશો તો તમને નજાત મળી જશે. ये કેવો હતો કે ઈ અગર તલનો દાણો, તલ દેખાય ને, તલ દેખાય ને, અગર તલનો દાણો ઈ ખેરાત કરે, તલનો દાણો સહાબા અગર તલનો દાણો ખેરાત કરે અને હું ને તમે ઓહદ પહાડ જેટલું સોનું ખેરાત કરીએ, ઈ બેને છાબડામાં રાખે તો તલનો દાણો ભારે થઈ જાય. હદીસમાં છે એનું કારણ કે ઈ તો એની ભેગા બેઠા છે, એને જોયા છે, ઈ એના પ્રતાપ છે. ઈ એવી હસ્તી સહાબા, અને ઈ એમ કહેતા કે મારી કોઈ ભૂલ હોય તો કહેજો. તો આજે આપણે કોને તમે તો કાઈ નો કહેવાય મને કોઈ કે હું મોલાના ઇમામ છું, મારે આ તો મોલાના જ જોવાય કે કોઈ જીબ્રીલ અલૈહિસ્સલામ નો કોઈ એનો શું કહેવાય કે એના જેવો નથી, માસૂમ નથી, ભૂલ તો મોલાના કારણથી થાય. આ નહીં કરવાનું. कह सकता है बंदा मुझे अगर. हाँ एक बात ये है कि कहने के अदब के तरीके का अगर આપણા માવતર છે, કાકા છે, મોટા બાપા છે, કોઈ વડીલ છે, એની આપણે કોઈ ભૂલ છે, એના તરીકા છે, ઇમામ હસન હુસૈનનો તરીકો એ બયાન કરવાની જરૂર તમને ખબર છે કે હુઝુરની ભૂલ હતી તો કેવી રીતે શીખડાવી હતી. કેવાનો તરીકો છે, કેવું તો પડે, સાવ લોલક ન હલાવી લેવાય નહીં. અને અગર ચૂપ રહ્યો, સાચી વાતમાં આજે ચૂપ રહેશે, એમાં હદીસે પાકમાં આવે છે કે मैदान हशर में कुछ लोग ऐसे होंगे, मैदान कयामतમાં અમુક લોકો એવા હશે કે એની કબરમાંથી ઉઠશે. તમારે મારે કબરમાંથી ઊભું થવું છે તો આપણે દુઆ એમ કરી કે અલ્લાહ जब मैं कब्र में से उठूं तो मेरा चेहरा नूरानी हो, मेरे हाथ और पांव की रोशनियों से लोगों की आंखें चकाचौंध हो,
એવી છે ને એવું કરવું જોશે, એવું રહેવું જોશે. કયામતના દિવસે કબરમાંથી જે ઉઠશે એમાં તો ઘણી ચીજો આવી છે. અમુક સુવરની શકલમાં ઊભા થશે, અમુક કૂતરાની શકલમાં ઊભા થશે, અમુક વાંદરાની શકલમાં ઊભા થશે, અમુક એવા ઊભા થશે કે જે લોહી થૂંકતા હશે, લોહીની ઉલટી કરતા કરતા ઊભા થશે. ફરિશ્તા પૂછશે આ કોણ? આઈ કે જેથી સાચ અને જૂઠના ફેસલા થતા હતા, જેથી સાચ અને ખોટના હિસાબ થતા હતા, તેથી આવું હતો. આને બધી ખબર હતી પણ એ બોલ્યો નહીં. એ ના બોલ્યો, એને એટલું કહીને જવા દીધું કે આપણે ખોટું વચમાં પડાય નહીં. આ લ્યો ને તેથી ગુનામાં લે. એટલે એક વાત એ યાદ રાખજો કે મુસલમાન છીએ તો કલમાની જિમ્મેદારી પૂરેપૂરી છે. હંમેશા પોતાના ભાઈ, એક વાત તમને સમજાવું કે મારા ઘર છે એમાં આગ નથી લાગી, તો મારા ઘરથી 4 ઘર આગળ આગ લાગી. અને હું કહું આપણે હું મારે એ બધી તારા ઘરે આવશે, જટ જા બુજાવવા. બસ તો એવી જ રીતે આપણા ભાઈની પ્રોબ્લેમ ને આપણી પ્રોબ્લેમ સમજતા, આપણા સમાજની પ્રોબ્લેમ ને આપણી પ્રોબ્લેમ સમજતા જાવ અને મળીને એનો હલ કાઢો, મળીને એનો નિવેડો કાઢો. नहीं तो इन साअता आतिया, एक दिन वो आएगा कि जिस दिन सबको अल्लाह खड़ा कर देगा और हिसाब मांगेगा. और जब वो हिसाब मांगेगा उस वक्त किसी के पास कुछ नहीं, किसी का राज चलेगा नहीं, किसी की वकालत चलेगी नहीं, किसी की सिफारिश चलेगी नहीं. अल्लाह से डरते हो तो ये सब करना पड़ेगा. अपने घरों को आबाद करना पड़ेगा. बच्चे हमारे पूरा दिन घूमते रहते, लेकिन हम बाप ने हिम्मत न था कि अपने बच्चा ने कहे कि मदरसा भेगो था નથી કહેતા. क्यों? मस्जिद नमाज માટે થઈને પાછે નાઈ પુકારવામાં આવે, ભૈયા અલ સલાહ, મતલબ કે નમાઝ તરફ આવો. એટલે અલ્લાહે બોલાવ્યા આપણે એના તરફ. હવે આપણે એમ કીધું કે મારે કામ છે. હવે એક વાત સમજવા જેવી છે કે તમે મને કીધું કે મૌલાના સાહેબ જાને જરા કામ છે, આવો ને. એટલે હું જો નવરો હોઈશ તો આવીશ, અને જો નહીં હોઉં તો હું શું કે મારે તમારા કામથી જરૂરી કામ છે. એ મતલબ એમ ને કે તમારા કામથી પણ વધારે જરૂરી હોય તો જ ના આવું. સમજ માં આવી ને ભાઈ? તો એવી જ રીતે જ્યારે અલ્લાહ બોલાવે ત્યારે આપણે શું કહીએ છીએ કે મારે કામ છે. મતલબ એ ને કે એના કામથી તારું કામ વધારે છે. તો હવે આવ તારો વારો, જેથી તારો છોકરો બીમાર થાય તેથી માંગજે, જેથી તારી રોજીમાં ટપાકા પડે તેથી માંગજે. તેથી હું કહીશ કે પછી આપણે નથી ઘણી દુઆ કરી, ઘણી માનતા લીધા રહે, એમ ન થાય. એમ ન થાય. કારણ કેમ કે તું ટાઈમે મૂક્યો નથી અને તારે ફટાકી ને એમ ના લે. કઈના વગર કઈ મળતું નથી. तो खैर, मेरा आज की इस तकरीर का कहना सिर्फ मकसद इतना था कि लोगों, अब रमजान करीब आ रहा है तो तैयारी करें. किस चीज की तैयारी करोगे? अपने आप को पाक और साफ कर लो. अपने आप को पाक और साफ कर लो. तो पाक और साफ कैसे करेंगे? पाप थी साफ, गुनाह थी साफ, भूल थी साफ, ગીલા, ગીબત, ગાલી, ગલોચ, નફરત, આ બધી ચીજોથી સાફ કરો, હૈયાને પાક કરો અને પછી રમજાનનું સ્વાગત કરો. એને ઘણો ટાઈમ છે દીધો, પણ એની પહેલા તૈયાર થઈને નાવી ધોઈને ફર્સ્ટ ક્લાસ. जिस्म पानी से पाक हो जाता है, लेकिन अंदर की चीज किससे पाक होती है? तौबा करने से पाक होती है. तुम से पाक पड़े अल्लाह. અંદરની ચીજ તોબાથી પાક થાય છે. માટે બધા આપણે બધા જે ગામડામાં હું કહું કે નવા મદરસા પણ બનવા માંડ્યા છે, તો એ લોકો પણ પોતપોતાની જગ્યા ઉપર ખૂબ ફોકસ આપે, ખૂબ ધ્યાન આપે. એવી રીતે આપણા ભાભરના જેટલા બી હાજર આવ્યા હોય બધાને કહે છે કે આપણી મસ્જિદની પણ મસ્જિદ છે ને હીરાથી સજતી નથી, લાઇટથી સજાવટ એની નથી થતી. એની સજાવટ થાય નમાજીથી, એની સજાવટ થાય ઈમાનદારીથી.
એટલે આપણે આપણા ગામનાને પણ કહું છું કે આપણે ગામના લોકો આપણા બધાના ગામને આપણે સચ્ચાઈ, ઈમાનદારી અને ભાઈચારાથી સજાવવાનું છે અને આપણા છોકરાઓને દીનની તાલીમ માટે એને વધારે હોંસલો દેવડાવી અને મદરસા ભેગા કરવાની વાત છે અને મસ્જિદ ભેગા કરવાની વાત છે કે નવરાઓ તો ટાઈમ એના કાઢવા કાઢવા અને મસ્જિદ આબાદ કરો, મદરસો આબાદ કરો. આખુર દાવાના અસ્સલામુ અલૈકુમ.